જય જલારામ। મેં તમને તે દિવસે આગલા વિડીયામાં ચેરિટેબલનો ડબ્બો બતાવ્યો હતો, બરાબર। આજે હું તમને એની માહિતી આપીશ કે એ વસ્તુ તમારે કઈ રીતના અને કેવી રીતને કલેક્ટ કરવું, બરાબર। તમે એ જોજો, હમણાં હું તમને બતાવું છું। અહીંયા આપણી ઇન્ડિયન દુકાન છે, અહીંયા બધી વસ્તુ મળે છે। જો આ છે ને કુરિયર છે, જો આ કુરિયરનો બોર્ડ છે। તમે પણ જો આમાં નંબર છે, બધું છે, આમાં તમે નંબર કરી અને બધું જાણકારી પણ મેળવી શકો છો। આપણે કોઈ વસ્તુ કાંઈ સિક્રેટ રાખવાની થતી નથી। આપણે બધું છે ને યુટ્યુબરને બધું બતાવવાનું છે કે કોઈને પણ આપણી હેલ્પ ના જોતી હોય અને એને એકલાવને કોઈ સગાવાલા સંબંધી હોય તો એ મોકલી શકે, એને ખબર પડી શકે કે અહીં લંડનથી વસ્તુ આપણે મગાવી હોય તો આ રીતના આપણે મગાવી શકીએ। અને આ કુરિયરવાળા અંકલ છે ને એ બહુ સારા છે, ટૂંકમાં આપણા ઇન્ડિયાના તો નથી પણ આપણને એ લોકો છે ને જવાબ સરસ દે છે, વ્યવસ્થિત આપે છે। તમે ફોન કરશો તો એ તમને વ્યવસ્થિત સમજાવશે, બધું કરશે કે શું ભાવ છે, શું નહીં, કઈ રીતના મોકલવાનું થાય છે। જો આ એની દુકાન છે, જો આ કુરિયરની દુકાન છે, કુરિયર બધાય અહીંથી મોકલાવે છે કુરિયર। જો આ નંબર તમને હું વ્યવસ્થિત બતાવું છું, એટલે તમારે તમારી રીતે ફોન કરવો હોય તો તમે કરી શકો। જો આપણે હવે કુરિયરની અંદર જઈએ તમને ખબર પડે। જો આપણે આ કુરિયરની અંદર આવી ગયા છીએ। હાય અંકલ, કેમ છો? જો અંકલને આપણે હિન્દી બોલે છે છતાંય આપણે ગુજરાતીમાં બોલીએ છીએ તો એ આપણને જવાબ આપે છે, બરાબર। એનો મતલબ તો આપણને ગુજરાતીને સમજાય જ ગયું કે અહીંના માણસો બધાય વ્યવસ્થિત હોય છે, બધા એમ કહે છે કે લંડનમાં આમ છે તેમ છે। જો તમને તો ખબર જ છે બધાને કે મને કાંઈ હિન્દી ઇંગ્લિશ કાંઈ આવડતું છે નહીં, તોય છતાંય જો હું અહીંયા આવી છું, મને બધાય સાથ સપોર્ટ આપે છે, બધું આપે છે। સમજાઈ ગયું? જો આ કાંટો છે ઇલેક્ટ્રિક, તમને મેં આ બોર્ડ બતાવ્યા, એનું બધુંય જો આ છે, આ શું છે અંકલ ઇંગ્લિશમાં? બધા શહેરોમાં જાય છે, બધામાં, બરાબર। ઇન્ડિયામાં આ આટલી કંપની છે એમ ને? આટલી કંપનીમાં તમે મોકલાવો, આખા દેશમાં જાય, બરાબર। હા, જો આ છે ને દેશના નામ લખેલા છે અને તમને બધાને ખબર જ છે કે સરોજબેનને ઇંગ્લિશ વાંચતા આવડતું છે નહીં, પણ સરોજબેનને તો બધું કરવું જ હોય। તમારો સાથ સપોર્ટ મને ઇન્ડિયામાંય હતો અને અહીંયા રહેશે, એટલે આપણે હિંમત કરી છે અને હિંમત આપણને કોણે આપી છે? જલારામ બાપાએ। જલારામ બાપા હિંમત આપે એટલે આપણે ક્યાંય પાછા પડીએ નહીં। આ વધારે રાખ્યું એનું કારણ એ છે કે તમે વાંચી શકો અને આપણે કોઈને ક્યાંય પણ આપણે વસ્તુ બધાની સામે જ લઈ આવવાની છે કે કેમ મોકલવું, કેમ મગાવવું, આપણે કોઈ વસ્તુ સિક્રેટ રાખવાની થતી નથી। જો આ કુરિયર કેવડું છે અંકલ, આપણા કુરિયરનું નામ શું છે? બેસ્ટ ચોઇસ કાર્ગો। જો આ અંકલે તમને નામ દીધું, જો હમણાં અંકલ છે ને આ કાર્ડ બતાવશે, એ કાર્ડ છે અંકલનું છે। જો આ કાર્ડ છે અંકલનું। આ ઈસ્ટ લંડનમાં આ કુરિયરની દુકાન આવેલી છે। તમારે કોઈને પણ કોન્ટેક કરવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો। અને આ અંકલનું કુરિયરનું બધું જો આ કાંટો છે, વજન કાંટો છે, જો હું મારો વજન કરી લઉં છું કેટલો છે એ, એટલે તમને ખબર પડે કે સરોજબેન પછી હું મહિનાથી પછી પાછો મારો વજન કરીશ તો તમને ખબર પડે કે સરોજબેન વિડીયા ઉતારે છે તો વજન ઘટ્યો કે ઓછો થયો, એ તમે મને યુટ્યુબમાં કોમેન્ટ કરીને કહેજો। આમ તો એમ કહેવું જોઈએ કાં કે વિડીયામાં કોમેન્ટ કરીને કહેજો, પણ આપણને બહુ આવડે નહીં કાંઈ, તો તમને બધાને ખબર જ છે, તમારા ફ્રેન્ડ જ છીએ આપણે, એટલે બધાને સરોજબેનને હું આવડે છે અને હું નથી આવડતું એ તમને ખબર જ છે। જો આ ભાઈ છે ને અહીંયા મારી જેમ આરહુડા છે, હું જેમ મારા પાર્લરમાં જેમ હુતી આરામ કરતી ને એમ જ જો આ અંકલ છે ને આરામ કરે છે અહીંયા જો। એટલે લંડનમાંય મારા જેવા માણસો છે જ, ખબર પડી ને તમને બધાને? અંકલ હું એ મારું પાર્લર હલાવતી ને તો તમારી જેમ જ સોફે બેસતી ને કસ્ટમર બધા એકલા વસ્તુ જોઈ લેતા, એટલો આપણને સપોર્ટ છે કસ્ટમરનો। જો આ બધાય પાર્સલ અહીંયા છે ને આ કુરિયરનું મોટું છે, જો આ બધાય પાર્સલ
જો આ પેકિંગ થઈ ગયા છે, આ બધાય પાર્સલ મોકલાવવાના છે કુરિયર. તમારે પણ કરવું હોય કુરિયર તો કોન્ટેક કરજો. જો તમને કાર્ડ બતાવ્યું છે, નંબર આ તે બધુંય બતાવ્યું છે, બરાબર. હવે તમે મને કોમેન્ટમાં કહેજો. અને મેં તમને જે ઓલો ડબ્બો બતાવ્યો છે ચેરિટેબલ ડબ્બો, એમાં ત્યાંથી તમને ફ્રીમાં વસ્તુ મળે છે. તમારે જે કાંઈ જોતું હોય હું તમને પછી આગલા વિડીયામાં બધું બતાવીશ કે કઈ વસ્તુ અહીંયા ફ્રીમાં મળે છે. પછી તમારે ખાલી છે ને આ વસ્તુ મગજમાં રાખજો. તમે જો પ્લેનમાં મગાવો તમે અહીંથી લંડનથી તો 12 થી 15 દિવસમાં તમને વસ્તુ મળી જાય છે. અને ઓલામાં અંકલ આપણે શેમાં મોકલીએ તો 3 મહિના થાય? હા, જો આ સાંભળી લેજો, સી કાર્બોમાં મોકલો તો 3 મહિના લાગે, બરાબર. પણ એમાં તમે મોકલો તો તમને હાવ સસ્તું પડે બધું, બરાબર. કોમેન્ટ કરજો મને અને હું તમને આગલા વિડીયોમાં બધી વસ્તુ બતાવીશ કે કઈ વસ્તુ તમારે જોતી છે. જે વસ્તુ તમારે જોતી હોય એનું મને કોમેન્ટમાં કહેજો, બરાબર. અને મહેરબાની કરી અને મારા પ્રાઇવેટ નંબર ઉપર ફોન ના કરતા, કારણ કે આપણે તો પાર્લર હકાવતા એટલે બધાય પાસે ફોન નંબર હોય. પણ તમે આમાં યુટ્યુબમાં વિડીયો જોતા હોય ત્યારે કોમેન્ટ કરજો, એટલે બધાને ખબર પડે કે નહીં આ વ્યક્તિ છે એ વ્યવસ્થિત કામ કરે છે, સારું કામ કરે છે, સેવાનું કામ કરે છે, તો બધાને આપણી ઉપર વિશ્વાસ બેસે. બાકી એવું કાંઈ નથી કે તમે પ્રાઇવેટમાં ફોન ના કરતા, હેરાન ન કરતા, એવો કોઈ આપણો ધ્યેય નથી કે એવી વાત કરવાનો આપણો ધ્યેય હેતુ નથી. એટલે કોઈ ઊંધું સમજતા નહીં. તમારો જો સાથ સપોર્ટ અને સહકાર રહેશે તો જ હું આગળ વધી શકીશ અને બધાયનો સાથ સપોર્ટ આપી શકીશ. અને આપણે કોઈનું કાંઈ જોતું નથી, બરાબર. આ તો આપણે અહીંયા નવરા હોય તો આપણે આ એક યુટ્યુબ માધ્યમથી આટલી બધી વ્યવસ્થિત આપણને સુવિધા આપી છે, તો આપણને એમ વિચાર આવ્યો કે આપણે આ સુવિધાનો લાભ લઈએ. જો આવડી કન્ટ્રીમાં આપણને જલારામ બાપાએ મોકલા હોય તો આપણે થોડોક સાથ સપોર્ટ ઇન્ડિયાવાળાને દેવો જોઈએ. કોઈને પૈસા ન દઈએ તો કાંઈ નહીં, પણ અહીંની વસ્તુનો બધાયને આગ્રહ હોય છે કે લંડનની વસ્તુ આપણે પહેરીએ, ઓઢીએ, આવું બધાયના મગજમાં હોય છે. તો હવે મારા જે દિલથી લાગણીથી જેની હારે સંબંધ જોડાયેલા છે એ લોકો બધાય મેસેજ કરજો. જેને કાંઈ જોતું હોય એ બધાય મને કહેજો, બરાબર. જો આ ચેરિટેબલનો ડબ્બો છે, કાલે આના પછીના વિડીયામાં હું તમને કહીશ કે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે. એ વસ્તુ હું તમને બધી બતાવીશ, બરાબર. હાલો રાહ જુઓ આગલા વિડીયાની. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો આગળ મોકલજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, બરાબર. ઓકે, હાલો, જય જલારામ.